સુરતીઓને ઉનાળા દરમિયાન કોઈ અખાદ્ય વસ્તુઓ પધરાવી ન દે તે માટે આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. તો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીની 6 જેટલી સંસ્થાઓમાં દરોડા પાડી પનીર અને ચીઝના સેમ્પલોની તપાસ માટે મોકલ્યા હતા, જેઓનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ આવતા તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હેલ્થ અને હોસ્પિટલ તથા ડેઝિગ્નેટેડ ઓફિસર અને આરોગ્ય અધિકારીની સીધી સૂચનાઓ હેઠળ મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરોની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા હોટેલો, રેસ્ટોરન્ટો, ડેરી ફાર્મ્સ અને ખાણીપીણીના વિવિધ મોટા આઉટલેટમાં વ્યાપક અને ઘનિષ્ઠ ચેકિંગની ડ્રાઈવ ચલાવાઈ હતી. આ તપાસ દરમિયાન પાછળનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ઋતુમાં કે સામાન્ય દિવસોમાં નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે અને ભેળસેળયુક્ત તેમજ હલકી ગુણવત્તાના પદાર્થો વેચીને લોકોના જાહેર આરોગ્ય સાથે ગંભીર ચેડા કરનારા અસામરિક તત્વોને કાયદાનું ભાન કરાવી શકાય તેવો છે. આ ડ્રાઈવ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસરોએ શંકાસ્પદ જણાતી અનેક નામાંકિત સંસ્થાઓ તેમજ સ્થાનિક ડેરીઓમાંથી જુદા જુદા ખાદ્ય પદાર્થોના ખુલ્લા એટલે કે લૂઝ અને પેક કરેલા એટલે કે પેક્ડ તેમજ પેકિંગમાંથી ખોલીને વેચવામાં આવતા લૂઝ ફ્રોમ પેક પનીર અને ચીઝના શંકાસ્પદ સેમ્પલો લીધા હતા. એટલે કાયદાકીય જોગવાઈ અનુસાર આ તમામ નમૂનાઓને ચોક્કસ સીલિંગ પ્રક્રિયા કરીને તાત્કાલિક ધોરણે પૃથ્થકરણ માટે એટલે કે લેબોરેટરી ટેસ્ટિંગ માટે સુરત મહાનગરપાલિકા સંચાલિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેમાં 6 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેમાં બમરોલી ખાતે આવેલા હિંગળા ડેરી, ન્યૂ સિટી લાઇટ ખાતે આવેલા ટોની ટોપ પિઝા, સુરત રેલવે સ્ટેશન ખાતે આવેલા ઓરેન્જ ઇન્ટરનેશનલ, હોડીમંગલા ખાતે આવેલા શ્રી ભાગ્ય ડેરી, સુરત સ્ટેશન ખાતે આવેલા હોટલ શિફ્ટ અને ફરમાઈશ રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવામાં આવ્યા હતા. જે તમામ સંસ્થાઓના પનીર તથા ચીઝના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરત શહેરના નાગરિકોને આરોગ્યને ધ્યાનમાં લઈ સુરત મહાનગરપાલિકા ના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા સુરત શહેરની ઘણી બધી સંસ્થાઓ, ડેરીઓ તથા હોટલ રેસ્ટોરન્ટમાંથી છેલ્લા ઘણા સમયથી પનીર, ચીઝ જેવા નમૂનાઓનું તપાસણી કરવામાં આવેલ છે. જેમાંથી પાંચેક સંસ્થામાંથી પનીર અને ચીઝના નમૂનાઓ નાપાસ જાહેર થયેલ છે, જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. સદર સંસ્થાઓ જેવી કે હિંગરાજ ડેરી, બમરોલી રોડ, તેમાંથી ફ્રેશ લો ફેટ પનીર, વેસુ સિટી લાઇટ ખાતે ટોનેટો પિઝા, જેમાંથી પનીર અને ચીઝના નમૂના, રેલવે સ્ટેશન સામે આવેલ ઓરેન્જ ઇન્ટરનેશનલ, સિફત ઇન્ટરનેશનલ રેસ્ટોરન્ટમાંથી લીધેલા મિલ્કુ મલાઈ ફ્રેશ પનીર, મિલ્કુ મીડિયમ ફેટ પનીરના નમૂના તથા ભાગ્યલક્ષ્મી ડેરીમાંથી હોડી બંગલા માંથી પનીરના નમૂના લઈ તપાસણી અર્થે મોકલવામાં આવેલ, જે નાપાસ જાહેર થયેલ છે. જેમાં બીઆર રીડિંગનું પ્રમાણ, ફેટનું પ્રમાણ તથા બીરા સિસ્ટોસેરોનનું પ્રમાણ ઓછું અથવા વધુ ધારાધોરણ કરતાં માલમ પડેલ છે. સદર નમૂનાઓ નાપાસ થતાં સદર સંસ્થાઓના ખાદ્ય વિક્રેતાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હાલ ઉનાળાને લઈને અનેક ખાણીપીણી લારી અને દુકાનોમાં તપાસ કરાઈ રહી છે. સુરત આરોગ્ય વિભાગ દ્વારા પનીર અને ચીઝના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને નમૂના લેવાયા હતા, જે નમૂના પૃથ્થકરણ માટે વેસુ ખાતે આવેલા લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. આખરે નમૂના સબ સ્ટાન્ડર્ડ જણાઈ આવતા આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી છે.